દ્રોણાચાર્ય દુર્યોધનના પક્ષમાં એટલા માટે હતા કારણ કે પોતાને ઋણી સમજતા હતા એ હેલ્પની માટે જે એમને દુર્યોધન અને ધૃતરાષ્ટ્રએ કરી હતી. દુર્યોધન અને ધૃતરાષ્ટ્રએ એમને હાયર કર્યા હતા એઝ એ ટીચર, અને એના બદલામાં એને મહેલની અંદર રહેવાની અને અન્ય જીવન જરૂરી બધી સુખ સુવિધાઓ પૂરી પાડી રહ્યા હતા. તો દ્રોણાચાર્ય પણ અર્જુનની જેમ કોન્ફ્લિક્ટમાં હતા. એક તરફ તો એ લોકો છે જેનું તેણે નમક ખાધું છે અને એનું ઋણ ચૂકવવાનું છે, અને બીજી તરફ એમના પ્રિય સ્ટુડન્ટ્સ છે જેની વિરુદ્ધમાં એમને લડવાનું છે. તો એમણે પસંદ કર્યું જેમનું નમક ખાધું છે તેમનું ઋણ અદા કરવાનું. એક બીજું ગુહ્ય કારણ અને કોન્ફિડેન્શિયલ કારણ એ પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એવું ચાહતા હતા કે કુરુક્ષેત્રનું યુદ્ધ થાય અને એની અંદર જેટલા પણ અસુરો જે અધર્મના પક્ષે છે એ તમામનો સંહાર થાય. તો યુદ્ધ થાય એના માટે સૌથી વધારે જરૂરી છે કે દુર્યોધનના અંદર એક એવો કોન્ફિડન્સ આવે કે જેથી કરીને યુદ્ધ કરવા માટે તૈયાર થાય. હવે દુર્યોધનની અંદર આ કોન્ફિડન્સ કઈ રીતે આવે? જો એના પક્ષની અંદર મજબૂત યોદ્ધા હોય તો એના પક્ષની અંદર દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓ હતા, એની સાઈડમાં હતા, એટલા માટે એને કોન્ફિડન્સ આવી ગયો કે આ યુદ્ધ હું લડીશ અને એમના જોરે હું આ યુદ્ધને જીતીશ. તો ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હતી એ પૂરી કરવા માટે થઈને દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા મહારથીઓ પણ કૌરવોના પક્ષથી લડ્યા. ઘણી વખત નાટક ડ્રામા હોય એની અંદર વિલન અને હીરો આ બંને એકબીજાના મિત્ર હોય, તેમ છતાં પણ સામેવાળો વ્યક્તિ વિલનનો રોલ કરે છે. તો એવી જ રીતે આ મહાભારત છે એક ડિવાઇન ડ્રામા છે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા ધર્મની સ્થાપના કરવાની છે, અધર્મનો નાશ કરવાની છે. અને દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ બંને જણા આ બહુ સારી રીતે જાણે છે. દુર્યોધનની પાસે કોઈ એવો દમ નહોતો કે એ યુદ્ધને લડી શકે અને યુદ્ધને જીતી શકે, પરંતુ જો તેના પક્ષમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહારથીઓ સામેલ થઈ જાય તો એના દમ ઉપર એ ચોક્કસ પાંડવોને ચેલેન્જ કરી શકે અને યુદ્ધની શરૂઆત થઈ જાય. એટલા માટે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જાણી જોઈને કૌરવોના પક્ષે લડ્યા અને મહાભારતનું યુદ્ધ થયું.